તાળે મારી બેડી જબરી આવે છે એટલે યમરાજજી ની રમેલમાં જવાનું છે. રમેલમાં જવું પડશે ચાંગ ગોઠિયા ખાવા. ખાલે આપડે ટાટ ના થાય એટલે ચાંગ ગોઠિયા ખાવા પડે શું કેવું. આપડો તો હું ઘરમાં શું કરવા આવ્યો. ઓય હાલ પેલા દાગીના પડ્યા બધી મેલી દેવા પડશે. કમ્પ્લેટ છે બધું. પૈસા છે પણ પૈસા મેલી હવે શું રહી ગયું છે ના હવે કોમની વસ્તુ કોઈ નહી આવે. બૂટ છે મેં સેવા કૂતરાનો ત્રાસ થયો હતો. હા પડી કૂતરોનો ત્રાસ વધી ગયો છે માણસોનો. રાતના ઠરી જવાના છે પણ ચાંગ ગોઠિયા કઈક મૂડ બનાવો છે. કોને પૂછ્યો છો હવારમાં. ચમરાજી ચો હેડ્યા અને પેલા રમેશમાં જોયું યમરાજજી ને છે કે એટલે. યસ રમે અને ચમ હવે ટાઢના ઉપડ્યા ખુબ ટાઢ્યા હું તો શું કુવામાં શું કહું રમેશમાં જવું પડે મારે સંબંધી યાર. એટલે છે ને રમેશ છે આમ રમેલ છે એની માતાજી એટલે આમાં તો કોઈ આમંત્રણ નહીં આલ્યો તમને કોણ હાલે તમે જો તો કે નિહારો ઘર મેલી. એનો ટાઈમ આવશે અમને ભલે આમંત્રણ ના ટાઈમ આવે નહીં ઘર મેલી નિહારું હોય તો ભાઈ જાજો હસમાં એ તો પછી પૈસા ભાગવા પડે. અમે જ્યાં ભિખારી બીજા નહીં ભાગતા તમાર ગોળ્યા તમે તો ને તમારા ડોશી કોઈ બીવો ને ઘરે ઘરે જ રહો છો. ટાઈટ વગી પડે અમે કોઈ બીવાતા નહીં એટલે આમાં તમારે જેમ કોમ હોય તમારે રખડેલ નહીં યાર વાત નહીં સમજો એ તો કાઢવા પડી એટલે અને બીજી શું વાત કરતા કરી હા હું શું કહેતો મારા ઘરે હું ઓટા મારતા લીધું કેમ એટલે પેલા અમારે દાદીના પડે ઘરમાં એટલે હાલ સૂર્યનું પેલું વધારે છે એટલે કર્યા એટલે ઓટો મારતા લીધું. સોરી ઘણું વધી જશે થોડા સાંભળી મેં જાય હું તો ખાલી ઘરમાં ઓટો માર્યો જાતો એના તમે એમ કહો હા તો શું કરે જાતો તો હું કરી શું કહો સોરી થાય તો મારામાં થાય ને મારા દેવા દેવા થાય શું કરવાનું ત્રણ ચાર ઓટા મારી હજી આવી કૂતરો બેઠો છે મારા કૂતરા ના કરી બીક લાગે તો મોસે મોસમ દેખવો પડશે વોક થાય નક્કી મારવો છે.
આવડી એ ઉભો રે ઉભો રે આવડી ક્યાં છે કાય ગાત હોય છે 180 ઝડપી નક્કી છોડતો નહીં જાય જો આ તો ચા ગોટા ખાવાય આ ભજનમાં મજા આવી ને આ તો યાદગાર દિવસ રહે મજા આવી ગઈ બાકી અને આ આયોજન એક નંબર કર્યું આપણે તો ગોટા ખાવા જ જતા મજા આવી ગયો ગરમા ગરમ ગોટા કરવા મજા આવી અલ્યા આ કમાડ કેમ ખુલ્લું છે મારું કરતો રમણ બમણ છે આ કોની કર્યું આવો મારા દાદા એ દાગીના ગાયબ છે મારા વર્ષોની કમાણી ચોરી ગયો એટલે હું તો ફોને નવો લાવ્યો તો બધું ચોરી જ મારતો હવે પેલો ઘોડા નહીં લઈ ગયો મને હોમાં દચર માં કીધું હતું ઓહો તો વગડે પકડાય એટલે આ બધું ચોરી જતા એમ વાત છે એની ઘોડા એકે વાગી ગયો છે ને આટલા મોડા હવે એના ઘરે ના જવાય આ વાત તો પણ હું મોહમ્મદ ને એકલા જ કીધી હતી આર્યો માણસ આવું કોમ કરે ખરેખર આવું નતું આર્યો હાવ શું મને શું છે આવી ખબર નથી મને તો કાલે એની વાત આવતો આજ જીવી લેતું ખુશીથી કાલ તારી વાત પોતાની ના પડી નક્કી પેલો ચોરી થયેલો છે પેલો મને કોબળો ઉડીને હોમાં થઈ જતી મોત તો બાવડો ના ચોર્યો હું તો મને તો ભાવ ઘરનો થાય કે એ તો ચોરી ના કરે આ પેલો જ ચોરી થયેલો છે કાલ વહેલા થઈને શું કરું એક કોમ કરું કાલ વહેલા ને ત્યાં બહાર પડાવું એના ઉપર કેસ જ કરી દેવાડે ને પોલીસ કીધો બધા વાત કરશે હા મારું વાપરો લે હા